કરશનદાસ ભાદરકાને કહેવાનું કે કરશનદાસ બાપુ ભાદરકા, જો આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે મળેલી હોય ને તો એ અમારા નેતાઓને જેલ હવાલે ન જવું પડે, એટલે કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે મળેલી છે અને એના સાક્ષી પુરાવા એ છે કે અત્યારે હાલ સુધીમાં કોંગ્રેસ પાર્ટીનો એક પણ ધારાસભ્ય જેલમાં નથી ગયો અને અત્યારે તમે પણ કોંગ્રેસમાં જોડાયા, તમે પણ ભારતીય જનતા પાર્ટીના સમસા તરીકે ગણાવવાના છો. હાલમાં અમારા પરવીનભાઈ રામ રાજુભાઈ કરબડા જેલમાં છે કે બધાને બધી જનતાને ખબર છે કે આમ આદમી પાર્ટી આપણી પાર્ટી, આપણી પાર્ટી આપણું ગૌરવ, કોઈ સાથે કાંઈ લેવા દેવા નથી. અમારે ભારતીય જનતા પાર્ટી સાથે નહીં, કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ સાથે કાંઈ સંબંધ નથી. અમારે માત્ર ને માત્ર અમારી જનતા માટે અમે લડીએ છીએ.